પરિણામો પછી નવી સરકારની રચનાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। સરકાર રચના અને મંત્રીમંડળ રચના અંગે દિલ્હી અને પટનામાં એનડીએ પક્ષો વચ્ચે બેઠકો ચાલી રહી છે અને આ સંદર્ભે ચૂંટણી પંચની ટીમે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને નવા ચૂંટાયેલા સભ્યોની સંપૂર્ણ યાદી સુપરત કરી છે, જેમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે। એનડીએ પાસે બહુમતી હોવાથી નીતિશ કુમારના નેતૃત્વમાં નવી સરકારની રચના નિશ્ચિત છે। મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે સવારે 11:30 વાગે કેબિનેટ બેઠક બોલાવી છે। આ બેઠકમાં મંત્રીમંડળ વિસર્જનના નિર્ણયને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, જે પછી મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજભવન જશે અને રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું આપશે। નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ પટનાના ગાંધી મેદાનમાં યોજાશે। આ માટે આજથી 20 નવેમ્બર સુધી ગાંધી મેદાન સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યું છે।